આજ તો સવારે ઉઠીને હવે ચા નાસ્તો કરી લઈએ છીએ. પ્રથમભાઈ મોબાઈલમાં જોતા જોતા ચા નાસ્તો કરે છે અને આપણે પણ ચા નાસ્તો કરી લઈએ છીએ. બરાબર, ચા નાસ્તો કરી રોજની જેમ આપણા કામે જેવા તૈયાર થઈ જઈએ. બરાબર, ચા નાસ્તો કરી. બરાબર, આપણે ચા નાસ્તો કરીને આપણે નવરા થઈ ગયા છીએ. બરાબર, હવે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હવે તૈયાર થઈ ગયો હું. તો આપણે પ્રથમભાઈ કરી રહ્યા છે એડિટિંગ. એના રોજનું ઈ જ કામ હોય. આપણે એડિટર સાહેબ કે એડિટિંગ જોરદાર કરે, બધા વખાણી કરતા હોય. હા, થેન્ક યુ ભાઈ. જેથી પૈસા આવશે તેથી તને પેમેન્ટ આપી દેવું. બરાબર, રાહ જોઈએ અમે. રાહ તો જોયું જ પડે ને ભાઈ. કાંઈ એમને પૈસા નથી કમાવાતા ભાઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. આપણે થઈ ગઈ તૈયાર ઓફિસે જવા માટે. તો આપણે ઓફિસ જવા તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે નીકળી. બરાબર, હલો પ્રથમભાઈ આવજો. કાંઈ વાંધો ન. આ પડ્યું છે આપણું બાઇક. ડેલી ફોન લે. બરાબર, તો ઓફિસ આવી ગઈ છીએ. પહેલાં આપણે પંચિંગ કરી લઈએ. એવું આપણું નામ આવી ગયું. બરાબર, વાટર મયુર. આપણે પંચિંગ કરી લીધું છે. થોડીક વાર આપણે ભાઈ પેલા ખબર પાણી પી લઈએ આપણે. બરાબર, થોડીક વાર ભાઈ ને કિશનભાઈને રાહ જોઈએ આપણે. તો હવે ઓફિસે અંદર બેઠા છીએ. બરાબર, કિશનભાઈ આવી ગયા છે. એમ દર્શન કરી લઈએ. તો હવે બેઠા છીએ. હમણાં 10 વાગે નીકળી કામ ઉપર. આપણે ઓફિસેથી નીકળી ગયા છીએ. અત્યારે આપણે છીએ કંડલા બાયપાસ પાસે છીએ. આપણે આ રોડ છે ને આપણે જવાનું અપાર્ટમેન્ટમાં જવાનું છે. બરાબર, આ કંડલા બાયપાસનો રોડ છે. અત્યારે આપણે ત્યાં છીએ. પછી આપણે હજી કેટલી સોસાયટીમાં જવાનું છે તો પછી તમને હું બધું બતાવીશ. તો આપણે ત્યાંથી નીકળીને હવે આપણે આવીએ છીએ એક દેવ પાર્ક નામની જગ્યા છે. ત્યાં આવીએ છીએ. આ છે દેવ પાર્ક. જો પાછળ ઘણા એપાર્ટમેન્ટ છે. આપણે ત્યાં અપાર્ટમેન્ટમાં જવાનું છે. એ અપાર્ટમેન્ટનું કરી મોસ્ટ ઓફ 1 તો વાગી ગયું છે. એટલે આપણે પછી ત્યાં કરીને આપણે પછી જમવા જઈએ. બરાબર, આપણે બપોર લગીને બધું જ કામ પૂરું થઈ ગયું છે ને અત્યારે બપોરના 1 વાગ્યા છે. 1 અને ઉપર 10 મિનિટ થઈ ગઈ છે. તો હવે અત્યારે આપણે જઈએ ઘરે જમવા. હાલો હવે નીકળી. તો આપણે ઓફિસેથી ઘરે આવતા રહીએ છીએ. ઘરે આવીને જમવા બેઠા છે ને જમવામાં એ ગવારનું શાક, સાઈઝ, આ છે આપણે ગાંઠિયા, જમવાનું, પેંડોનો રોટલી. આવું છે જમવાનું. કાંઈ વાંધો નહીં, જમી લઈએ. તો જલસા પડી જઈશે. હાલો જમી લઈએ. આપણે બપોર પછી કામ ઉપર નીકળી ગયા હતા અને બધું જ આપણે કામ પૂરું કરી નાખ્યું છે. અને અત્યારે વાગ્યા છે 5 વાગ્યા છે. બરાબર, તો આપણે ઓફિસે જઈને રિપોર્ટ લખતા આવી. પછી કિશનભાઈને ક્યાંક વિઝિટ કરવા જવાનું છે તો એના ભેગા જઈશું. આપણે ઓફિસ આવી ગયા અને રિપોર્ટર લખી નાખ્યું છે આપણે. બરાબર, અને આ કિશનભાઈ ચા મંગાવી છે. કિશનભાઈ ચા મંગાવી છે તો આપણે પી રહ્યા છીએ. બરાબર, ચા છે. ઓકે કાંઈ વાંધો અમે નહીં. ચા જ પાઈ, બીજું કાંઈ ન પાઈ. યાર કહેવાનું હું બીજું કંઈ પીતો નહીં. ચા જ પીવું. ખોટું જાઓ દો ભાઈ. તો હવે હમણાં ચા આપીને કિશનભાઈને વિઝિટ કરવાની છે. કિશનભાઈ કરવું નહીં, હાલો જાય. એક વિઝિટ કરવું નહીં તો આપણે વિઝિટ ઉપર નીકળી. બરાબર, તો હવે આપણે ચા પી લીધી છે અને અત્યારે 5:30 10 મિનિટની વાત છે. તો એટલે કે આપણે એક વિઝિટ કરતા આવીએ. કિશનભાઈ વિઝિટ કરવાની છે. બરાબર, સારો વિઝિટ કરતા. તો ફાઇનલી આપણે વિઝિટ કરીને આવતા રહીએ છીએ. વિઝિટ થઈ ગઈ છે. ચાલો હવે ઓફિસે બહાર નીકળી ગયા આપણે. બરાબર, કિશનભાઈને પેલું કામ પતાવી નાખ્યું. કિશનભાઈ તો 6 તો વાગ્યા છે ભાઈ. હવે 1 કલાક હજી ભાઈ ઘરે જવાનો ટાઈમ છે. 7 વાગ્યો. 7 વાગે એટલે કે ભાઈ વાતું કરી. તો હવે આપણે 9 ધોરણ ફ્રેશ થઈ ગઈ. ઘરે આવતા રહીએ. જો કેટલા વાગ્યા અત્યારે? 8:30. 8 વાગ્યા છે. તો આપણે 7:30 ઘરે આવી 9 ધોરણ ફ્રેશ થઈ ગઈ છે. બરોબર, તો 9 ધોરણ આપણે ફ્રેશ થઈ ગઈ.
એટલે બેઠા હતા નવરા આપણે કંઈક સજાવું પછી કંઈક આપણે ઉતરતા હતા કંઈક વસ્તુ આપણે તો આપણે કંઈક યુનિક વસ્તુ આપણે હાથમાં આવી છે એ આ છે આ આમ જોઈને તો એવું લાગશે આ ટેબ્લેટ ને આ છે જો કેવું છે જો અને આ ખોલવાનું આ રહ્યો છે આમ ખેંચો અને આમ રાખો મોટા પર રાખો કેવું દેખાય આમાં કેવું હોય આયા મોબાઈલ રાખવાનો એટલે અહીંયા રાખવું આયા મોબાઈલ રાખવાનો આમ અને આ આપણા એટલે આના આયા આમ જે મોબાઈલ તમે રાખો ને આયાથી આપણે જોવાનું આમ જોવાનું આપણે આમ તો જો આ કેવું મોટું દેખાય ને વળી આપણે મોબાઈલ રાખીએ તો કેવું મોટું દેખાય હાલો તમને રાખી અત્યારે બતાવવાનું તો જો આપણે પહેલાં આપણે જોઈએ કેવું દેખાય જો આ ખાલી મોબાઈલ છે આવજો કેવું સાદું દેખાય હવે હું કાચ આમ રાખીને જોઈએ મોટું દેખાય જો કેવું મોટું દેખાય જોયું આમાં થોડુંક સેટેજ જોવું પડે તમે આમ નજીકથી જોવું ને એટલે કંઈ એટલું બધું ફરક ન પડે થોડુંક સેટેજ જોવો ને તો આમ થોડું મોટું દેખાય જો આમ નોર્મલ લાગે આમ થોડું મોટું દેખાય આ તો કેમેરામાં એટલું બધું દેખાતું નથી પણ આમ રિયલ આંખે જોઈએ ને આપણે આપણી માણાની આંખે તો આ જો આમ મોટું દેખાય જાજુ પણ આમાં કેમેરામાં એટલું બધું બતાવતા નથી પણ જો તોય આમ ફરક તો પડી જાય પ્રથમ ભાઈ ફરક નથી પડી જાય ઘણો ફરક પડે ફરક તો પડી જાય આ અમે લીધું હતું મેળામાંથી આમ એમ તો જાજુ જૂનું થયું આપણે મેળામાં જ લીધું હતું તો હવે પડ્યું હતું આજ કંઈક ઉતારતા હતા ને તો વળી અત્યારે હાથમાં આવ્યું તો મેં કીધું તમને બતાવું કેવું લાગે કોમેન્ટ કરજો હવે શું કામ લેપટોપ આવી ગયું જોવું હા એ વાત આ છે લે હવે તો આપણે લેપટોપ આવી ગયું ફિલ્મ જોવું એમાં જોવું આખું થોડી બગડી જાય આ લેપટોપ જેવું કામકાજ કરે હું કયો પ્રથમ ભાઈ આ કાચના કારણે આખું બગડી જાય ઓહો સારું કહેવાય લે ઝૂમ દેખાય એમાં વધારે ઝૂમ સાચી વાત આપણે મોટું દેખાય એટલે આપણે આ લીધું હતું પણ હવે પછી એના પછી આપણે લેપટોપ લઈ લીધું એટલે આની કંઈ જરૂર ન પડી એટલે આપણે પછી આને જવા દીધું હોય સજા ઉપર આપણે જમવાનું તૈયાર થઈ ગયું 8 વાગે છે એટલે તો જમવામાં આપણે શું છે આપણે જમવામાં છે વઘારેલા ભાત પછી ભીંડાનું શાક પછી અહીંયા રોટલા હોય કે રોટલું થોડું ખવાય કે રોટલા જોઈએ તો રોટલા છે કાંઈ છે પાપડ કે બીજું હોય ચાલો હવે જમી લઈ 8 વાગી ગયા છે ભૂખે લાગી તો જમી પછી તમને મળું તો આપણે જમી લીધું છે જમીને અમે આરામથી બેઠા હતા અત્યારે હવે 11 વાગીએ છીએ તો આપણે નીંદર આવે છે તો આપણે ભૂખીએ ગુડ નાઇટ બધાને જો તમને મારો બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે બાય